મનને બે પ્રકારના હોય છે. પ્રથમ કોન્શિયસ અને બીજું સબકોન્શિયસ અર્ધ જાગ્રત મન. જાગ્રત મન દ્વારા માણસ જાગ્રત અવસ્થામાં વિચારે છે અને બાહ્ય જગતનો અનુભવ કરે છે. અર્ધ જાગ્રત મન આ બધી વસ્તુઓને ગ્રહણ કરીને સુરક્ષિત રાખે છે. ઇટ મીન્સ કે આપણે જે કોન્શિયસલી દિવસભર વિચારીએ છીએ, સબકોન્શિયસ માઇન્ડ એને સ્વીકારી લે છે. તો ચાલતા ફરતા, ઉઠતા જાગતા કન્ટિન્યુઅસ જે તમારો થોટ પ્રોસેસ છે એ જ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જવાનો છે અને સબકોન્શિયસ માઇન્ડ આપણા વિચારોને સાકાર કરે છે. વિશ્વમાં બધું જ માણસ તેના જીવન અને બ્રહ્માંડ વિશે જે માન્યતા ધરાવે છે તે પ્રમાણે જ થાય છે. જો માણસ વિશ્વાસ કરી શકે તો તેના માટે બધું જ શક્ય છે. નેપોલિયન માનતા હતા કે દુનિયામાં અશક્ય જેવો કોઈ શબ્દ જ નથી અને આ માન્યતાના કારણે જ તેમણે યુદ્ધો જીત્યા હતા. જ્યારે પોઝિટિવિટી વ્યક્તિને સફળતા અપાવે છે તો નકારાત્મકતા, નેગેટિવિટી, નિરાશાવાદી વિચારસરણી વ્યક્તિને નિષ્ફળતા અને આત્મવિશ્વાસના અભાવ તરફ દોરી જાય છે. આજે ચારે બાજુ વધતી જતી સ્વાર્થ વૃત્તિ ઘણા યુવાનોને નેગેટિવિટી તરફ દોરી ગયા છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો કોન્શિયસ માઇન્ડ માને કે આ પર્ટિક્યુલર બીમારીનો ઈલાજ છે તો સબકોન્શિયસ માઇન્ડ તેને પૂર્ણ કરવાની તાકાત ધરાવે છે અને તેના આદેશ પર સબકોન્શિયસ માઇન્ડમાંથી એ પ્રકારના હોર્મોન્સ ઉત્પન્ન કરે છે જે તેનું કાર્ય પૂર્ણ કરે છે અને બીમારી મટી જાય છે. તો સૌપ્રથમ તમારા અર્ધ જાગ્રત મનને તે તૈયાર કરવા માટે સમજાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેને એ વિશ્વાસ અપાવવો મહત્વપૂર્ણ છે કે આ વસ્તુ ક્યોરેબલ છે. તેના સ્વભાવને સમજ્યા પછી તમારા ગોલ્સ અને વિચારોને તેના ઉડાણમાં જવા દો. સબકોન્શિયસ માઇન્ડને ફરીથી પ્રોગ્રામ કરો. જો તમને 1% પણ વિશ્વાસ હોય કે સબકોન્શિયસ માઇન્ડ મારું જીવન બદલી શકે છે તો આ 1%ની માન્યતાને અનેક ટકા ગણી વધારી દો. હું નિશ્ચિંતપણે અને ખાતરીપૂર્વક કહું છું કે તમારો ગોલ ગમે તે હોય, તમે તેને પ્રાપ્ત કરવામાં જલ્દી અને બહુ જ ટૂંક સમયમાં સફળતા મેળવશો. સબકોન્શિયસ માઇન્ડ કોઈ પણ બાબતનો વિરોધ કરતું નથી કે કોઈ પ્રશ્ન પૂછતું નથી. તે માત્ર મદદ કરે છે, તમારા વિચારોને સાચા બનાવવા માટે કામ કરે છે. સબકોન્શિયસ માઇન્ડને સમજાવવા માટે કોન્શિયસ માઇન્ડ વિશે જાણવું જરૂરી છે. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો કોન્શિયસ માઇન્ડ એટલે કે તર્કવાદી માઇન્ડ. તમે જે પણ વિચારી રહ્યા છો, તે વસ્તુઓનું મૂલ્યાંકન કરો છો. આ બધી પ્રવૃત્તિઓ સભાન મન દ્વારા કરવામાં આવે છે. મતલબ કે કોન્શિયસ માઇન્ડ લોજિક કરે છે કે આ વસ્તુ પોસિબલ છે કે નથી અને એ પ્રમાણે તમારી માન્યતાઓ ઘડાય છે કે આ વસ્તુ પોસિબલ છે અથવા તો નથી. જ્યારે સબકોન્શિયસ માઇન્ડ લોજિક નથી દોડાવતું. અગર કોન્શિયસલી તમે વિચાર્યું કે આ પોસિબલ છે તો સબકોન્શિયસ માઇન્ડ એને માની જ લેશે કે આ વસ્તુ 100% પોસિબલ છે. સબકોન્શિયસ માઇન્ડ સૂતી વખતે એક્ટિવ હોય છે, ડે ટાઈમમાં કોન્શિયસ માઇન્ડ એક્ટિવ હોય છે. તો દિવસ દરમિયાન તમે જે બાબતો પર વધુ ભાર આપો છો તેને વાસ્તવિકતામાં લાવવાનું કામ સબકોન્શિયસ માઇન્ડ શરૂ કરે છે. તમે જે વિચારશો તે જ બની જશો. સબકોન્શિયસ માઇન્ડને આત્માની ભાવના અથવા બીજા શબ્દોમાં આત્મા પણ કહેવામાં આવે છે. આપણે બધા ભગવાનના સંતાનો છીએ. આપણી અંદર તેની બધી શક્તિઓ છે. તે માત્ર એટલું જ છે કે આપણે સૂક્ષ્મ સ્થિતિમાં છીએ અથવા આપણી શક્તિઓથી આપણે અજાણ છીએ. ભગવાને આપણને સબકોન્શિયસ માઇન્ડના રૂપમાં અપાર શક્તિઓ, અમર્યાદિત શક્તિઓ આપી છે. ફક્ત આપણે એને સમજવાની જરૂર છે કે આપણે એને એક્ટિવ કેવી રીતે કરવું.
તે તમારું સબકોન્શિયસ માઇન્ડ છે જે તમારા શરીર અને શરીરની પ્રણાલીઓને ચલાવે છે. કોઈ પણ રોગના ઈલાજથી લઈને તમારા અશક્ય સપનાઓને પૂરા કરવા સુધી તમારા અર્ધજાગ્રત મનમાં તમારા અર્ધજાગ્રત મનને પ્રોગ્રામ કરવાની અથવા તમારી ઈચ્છાઓ મુજબ તેનો ઉપયોગ કરવાની અપાર શક્તિ છે. સૌ પ્રથમ તેને સમજવું પડશે. આજકાલ ઘણા લોકો તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ નિષ્ફળ જાય છે કારણ કે તેઓ તેને ઊંડાણથી સમજી શક્યા નથી. તમારે તમારા કોન્શિયસ માઇન્ડને શાંત કરવું પડશે. જ્યારે કોન્શિયસ માઇન્ડ શાંત હશે ત્યારે જ સબકોન્શિયસ માઇન્ડ જાગૃત થશે અને આ તે સમય છે જ્યારે તમે સબકોન્શિયસ માઇન્ડમાં નવા વિચારો મૂકી શકો છો. સબકોન્શિયસ માઇન્ડને સક્રિય કરવા માટે કોન્શિયસ માઇન્ડને શાંત કરો. તે કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે સબકોન્શિયસ માઇન્ડને એ સમયે તમે સંદેશાઓ કેવી રીતે મોકલી શકો? હવે તેના વિશે વિચાર કરો અને જુઓ કે તમારું મન શાંત ક્યારે હોય છે. જ્યારે પણ તમને યોગ્ય સમય મળે ત્યારે તમે તમારા નવા વિચારો વિશે વિચારવાનું શરૂ કરો. ચાલો હું તમને 2 યોગ્ય સમય સૂચવીશ. જો તમે થોડા દિવસ માટે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તમે સફળ થશો. તમે જે વિચારોને સાકાર કરવા માંગો છો તેના વિશે વિચારવાનું શરૂ કરો. ધારો કે તમે તમારી નોકરીમાં પ્રમોશન ઈચ્છો છો, તો તે પ્રમોશન મળ્યા પછી તમારા અનુભવ વિશે વિચારો. જેમ કે તમારા મનમાં જુઓ કે લોકો તમને અભિનંદન આપી રહ્યા છે. તમે તે ક્ષણે કેવું અનુભવી રહ્યા છો. આ વિચાર સાથે તમે સૂવાનો પ્રયાસ કરો. આ તે સમય છે જ્યારે કોન્શિયસ માઇન્ડ શાંત હોય છે અને સબકોન્શિયસ માઇન્ડ જાગૃત થાય છે. તો તમે તમારા વિચારોને ઊંઘ સાથે ભરવા દો. તો સબકોન્શિયસ માઇન્ડને એક વિચાર આવે છે કે આ વસ્તુ મહત્વની છે અને મારે આના ઉપર કામ કરવાનું છે. આ વિચારને સાકાર કરવામાં તે જોડાઈ જશે. બીજી વખત જ્યારે તમે સવારે જાગો છો તે સમયથી લઈને 20 મિનિટ સુધી, આ તે સમય છે જ્યારે સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ હોય છે અને સબકોન્શિયસ માઇન્ડ એટલું એક્ટિવ નથી હોતું. તમે તે વિશે વિચારો શરૂ કરી દો જે તમે રાત્રે સૂતી વખતે કર્યા હતા. તમે જોશો કે આ વસ્તુ પ્રેક્ટિસ કરવાથી ઇવન દિવસ દરમિયાન પણ તમને આપમેળે જ્યારે પણ સમય મળશે તો તમને એ વિચારો ઓટોમેટિક આવવાનું શરૂ થઈ જશે જે તમે રાત્રે સૂતી વખતે અને સવારે ઉઠતાની સાથે વિચાર્યા હતા. તમારું કોન્શિયસ માઇન્ડ પોતે જ તેના વિશે વિચારવાનું શરૂ કરી દેશે. આવું એટલા માટે થાય છે કારણ કે તમારો વિચાર હવે કોન્શિયસ માઇન્ડના પણ ઉડાનમાં જતો રહ્યો છે અને આ વસ્તુ કરવાથી તમે જોશો કે 21 દિવસમાં જ યુ વિલ ફીલ ધી ચેન્જીસ. આ દુનિયામાં જે પણ વસ્તુઓ દેખાય છે તે સૌપ્રથમ કોઈની કલ્પનામાં બની છે. કોઈને કહેવાને બદલે તેને સાચા કરવામાં લાગી જાઓ. કલ્પનામાં એવી શક્તિ છે જેને માણસ સરળતાથી માની શકતો નથી. જ્યારે રાઇટ બ્રધર્સે સૌથી પહેલાં આકાશમાં ઉડવાનું વિચાર્યું ત્યારે લોકો તેમના પર હસ્યા, પરંતુ આજે આપણે એરોપ્લેનમાં ટ્રાવેલ કરીએ છીએ. 100 વર્ષ પહેલાં સુધી કોઈ જાણતું નહોતું કે આપણે દૂર બેસીને કોઈનો અવાજ સાંભળી શકીએ છીએ, પરંતુ આજે આપણે માત્ર સાંભળી જ નથી શકતા પણ જોઈ પણ શકીએ છીએ. માટે માત્ર કલ્પનાનો ઉપયોગ કરો. અહીંયા અને ત્યાં નકામી વસ્તુઓની કલ્પના કરવામાં સમય અને શક્તિને ના વેડફો. આ એક અદ્ભુત શક્તિ છે જેની મદદથી તમે તમારા જીવનની રૂપરેખા બદલી શકો છો. સપોઝ તમારે નવી કાર ખરીદવી હોય તો તમારે ડિટેલમાં વિઝ્યુઅલાઇઝ કરવાની છે એ કારને કે એ કાર કઈ કંપની, કઈ કલર, કયું મોડલ, કેટલા સીટર, એ બધું જ નું એક ચિત્ર બનાવો. સબકોન્શિયસ માઇન્ડ ઝડપથી ચિત્રો સ્વીકારે છે અને તેને સાચા બનાવવાનું શરૂ કરે છે. મિરર સામે ઊભા રહીને વાતો કરો.
મિરર સામે ઊભા રહી તમારી જાત સાથે વાતો કરો. તમારા ગોલ્સને પ્રાપ્ત કર્યા પછી તમારા જીવનમાં જે ફેરફાર થશે તે જુઓ. તમારી વાત કરવાની નવી રીત કેવી હશે તેના વિશે વાતો કરો. ફોર એક્ઝામ્પલ, જ્યારે લોકો તમારા પ્રમોશન પછી તમને અભિનંદન આપતા હોય ત્યારે તમે શું કરશો, શું કહેશો, તે બધું ડાયલોગ કરો. તમારી સફળતાની ચાવી તમારા પોતાના હાથમાં છે. જ્યાં સુધી તમે તેના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી તે સાકાર નહીં થાય. તેથી જ્યારે તમે તમારી જાતને તેમાં જોશો ત્યારે તમારું સબકોન્શિયસ માઇન્ડ એવું માનવા લાગશે અને તે તમારા ગોલ સુધી પહોંચાડવાનો માર્ગ મોકળો કરવાનું શરૂ કરશે. ઘણી વખત માણસની નિષ્ફળતાનું કારણ તેની પોતાની વિચારસરણી હોય છે. મોટાભાગના અવરોધો જૂની અને સંકુચિત માન્યતાઓના કારણે હોય છે. જો તમે તમારા અર્ધજાગ્રત મનને જાગૃત કરવું હોય તો તમારે સમજવું પડશે કે તેની શક્તિઓ અમર્યાદિત છે. અમર્યાદિત શક્તિઓનો ઉપયોગ કરવા માટે તમારી વિચારસરણીને સંકુચિતતાથી દૂર કરો. આ વિરોધાભાસ અજાણતા માણસની સફળતામાં આવે છે. જો તમે સમૃદ્ધ લોકોના વિચારોને અનુસરશો તો તમે ધ્યાનથી જોશો કે તેઓ કોઈ પણ પ્રકારના ફેરફારને સરળતાથી સ્વીકારે છે. ગીતામાં પણ કહ્યું છે કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. સબકોન્શિયસ માઇન્ડને જાગૃત કરવાનો સૌથી સહેલો રસ્તો છે મેડિટેશન, ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. હું જાણું છું કે નોર્મલી આપણા માટે થોડું સ્ટાર્ટ કરવું મુશ્કેલ છે, પણ મારો એક પ્રશ્ન છે. અત્યાર સુધી અગર મહેનત કરી છે છતાં પણ સફળતા નથી મળી તો મેડિટેશન અને પોઝિટિવિટી સાથે મહેનત કરી જોવામાં શું વાંધો છે? મેડિટેશન બીજું કાંઈ જ નથી. રિલેક્સ થઈને બેસી 5 મિનિટથી શરૂ કરવાનું છે. જસ્ટ ફીલ યોર બ્રીથિંગ. તમારા શ્વાસને અંદર જતા અને બહાર જતા ફીલ કરો. શરૂમાં મન અહીંયા ત્યાં ભટકશે તો એના માટે એલાર્મ સેટ કરો 5 મિનિટનું અને તમારા શ્વાસ ઉપર ધ્યાન આપો. ધીરે ધીરે તમને આમાં બહુ સારી ફિલિંગ આવવા લાગશે. તમે જે પણ તમારી નવી ઓળખ બનાવવા માંગો છો તેના ઉપર આજથી જ કામ કરવાનું શરૂ કરો. મન એક જ સિદ્ધાંત પર કામ કરે છે, તે છે કે તમે જે કરવા માંગો છો તેના વિશે તમે શું વિચારો છો. તમારા સબકોન્શિયસ માઇન્ડને સમજાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. શરૂઆતમાં શક્ય છે કે તમારું કોન્શિયસ માઇન્ડ તર્ક શોધશે અને તમને ઘણા બહાનાઓ બતાવશે. સંજોગોનું બહાનું, લોકોનું બહાનું, સમાજનું બહાનું. પણ જો તમારી ઈચ્છા શક્તિ આ બહાનાઓ કરતાં વધુ પ્રબળ હશે તો તમને તેમની સફળતા ધ્યેય તરફ જતા કોઈ જ નહીં રોકી શકે. હંમેશા અર્ધજાગ્રત મન એ ખૂબ જ શક્તિશાળી સાધન છે, તે સમજી લો, જે આપણી આસપાસ અને આપણા માટે બનેલી દરેક વસ્તુઓને શોષી લે છે. તમારા વર્ણનને અચાનક બંધ કરવાનું સરળ ન હોઈ શકે. પેશન્સથી કામ કરો. એક દિવસમાં આપણી પર્સનાલિટી કે સંજોગો કોઈ પણ ચેન્જ નહીં થાય. પેશન્સ રાખો. ધીરે ધીરે તમારી જાત ઉપર મહેનત કરો. પોતાની જાત ઉપર સખત ના થાઓ. ડેસ્પરેટ ના થાઓ કોઈ પણ વસ્તુને લઈને. ઈચ્છા રાખો, યુનિવર્સને કહી દો અને શરણાગતિ સ્વીકારો. અર્ધજાગ્રત મનની શક્તિ પર વિશ્વાસ રાખો. તમને જે જોઈએ છે તે માટે બ્રહ્માંડ પાસે માંગો અને શરણાગતિ સ્વીકારી લો. અને હંમેશા હેપીનેસ મૂડમાં અને પોઝિટિવ મૂડમાં રહો. ખુશ રહો અને વિશ્વાસ રાખો કે મારી સાથે જે પણ થઈ રહ્યું છે તે શ્રેષ્ઠ થઈ રહ્યું છે. મને જે પણ મળી રહ્યું છે તે શ્રેષ્ઠ મળી રહ્યું છે. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ
તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.